હર હર મહાદેવ ને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સખી ફેશનનો આજે મિની બ્લોગ, પહેલો મિની બ્લોગ છે, તો લાઈક કરો, ફોલો કરો અને હા, શેર તો કરજો જ। તો કુર્તી પહેર અને પ્લાઝા પહેર, દુપટ્ટાવાળી પહેર, બધી એટલે બધી વસ્તુ આવી ગઈ છે। તો હવે આપણે કુર્તી વેચવાની છે આખા દિવસમાં। જે નવી વસ્તુ આવી છે, નવી વેરાયટીઝ આવી છે, તો કસ્ટમરને સેલ કરવાની, દેખાડવાની છે અને વગેરે વગેરે। જો બાય ધ વે, આ મારો ફર્સ્ટ મિની બ્લોગ છે। યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામમાં લાઈક, શેર અને કમેન્ટ કરજો। વેસુમાં વીર નર્મદ કોલેજની અંદર આ એક્ઝિબિશન યોજાયેલું હતું। આ એક્ઝિબિશન એક્સપ્લોર કરવા બહુ બધી જગ્યાએથી અલગ અલગ માણસો આ એક્ઝિબિશન એક્ઝિબિટર કરવા આવ્યા હતા અને એક્સપ્લોર પણ કરવા આવ્યા હતા। તો ચાલો હું તમને મારા સ્ટોલ તરફ લઈ જાઉં છું। જે આપણે શરૂઆતમાં કુર્તી પહેર જોઈ હતી એ ક્યાં છે એ આપણે સ્ટોલમાં જઈને પછી જોઈએ। તો ચાલો આવો મારી સાથે, હું તમને મારો સ્ટોલ બતાવું છું। અહીં આપણે 1 વાગ્યાના આવી ગયા હતા અને હા, આજે તો કંઈ કસ્ટમર હતા જ નહીં ભાઈબંધો। તો એકલો બેઠો વિડીયો બનાવે। પછી રાતે કોન્સેપ્ટ જેવું હતું, તો ગરબા વરબા અને કંઈક ડિજિટલ પ્રોગ્રામ, આપણો કાઠિયાવાડનો પ્રોગ્રામ પણ હતો અને સાથે કાઠિયાવાડી કોન્સેપ્ટ હતો। તો આપણે બહુ એન્જોય કર્યો અને બહુ મજા આવી। તો મ્યુઝિક સાથે આપણે વિડીયો જોઈએ, ચાલો। પછી મને લાગી ભૂખ, તો આપણે ચાઇનીઝ રાઈસ મગાવી દીધા અને ખાઈ પણ લીધા। આપણે મરાઠી નૃત્ય જોશું। અરે એડિટર, મ્યુઝિક ચાલુ કર। तो फिर ये अपनी क्यूट सी शक्ल लेके फिर अपन आ गए फिर से अपने स्टॉल पे। थोड़े बहुत बाल भी सेट कर लिए पर कुछ नहीं सेट हुआ भाई, तो वापस अपने ऐसे ही रहने दिए। फिर से म्यूजिक देखेंगे। और ये एडिटर सॉन्ग अच्छा सा नहीं चला था। सॉन्ग चला भाई। મારો પહેલો ડે 1 હતો। તો આ મિની બ્લોગ કેવો લાગ્યો એ મને કહેજો, મને જણાવજો મારા વાલીડાઓ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો હવે હું ચાલ્યો મારી ઘરે। ટાઈમ 10 વાગી ગયા હતા। તો હવે ગાડી લઈને હું જાઉં છું મારા ઘરે। ઘરે તો જતો હતો પણ મેં સ્વેટર પહેર્યું નહીં। અને ભાઈ, સુરતમાં ઠંડી બહુ લાગે છે। તમારા ગામમાં ઠંડી કેવી પડે મને કહેજો મારા વાલીડાઓ। અને જો હું ઊંધો થઈ ગયો, સીધું કરવું પડશે। સીધું થા, અરે સીધો થા ભાઈ। હા, સીધું થઈ ગયો, ચલો। તો જો બહુ જ ઠંડી પડે છે। તમારા ગામમાં ઠંડી કેવી પડે છે મને જણાવજો, મને કહેજો। લાઈક કરો, ફોલો કરો અને હવે તો સીધું ગોદડું ઓઢીને હોઈ જશે। પણ અરે ઓલું તો બાકી રહી ગયું હતું, એ તો કરવું પડશે। આ ભૂલાઈ ગયું હતું। એડિટિંગ કરવાવાળાને બહુ ઓછો પગાર છે હો ભાઈ। તો એડિટિંગવાળાનું કામ થોડુંક મીડિયમ છે। પણ આ મિની બ્લોગ કેવો લાગ્યો એ મને જણાવજો। ઓકે, લાઈક કરો, ફોલો કરો। આ મારો ફર્સ્ટ મિની બ્લોગ હતો।